હાલો, આજે આપણે વાત કરીએ ભારતની પ્રાચીન વિદ્યાપીઠમાંની એક નાલંદા વિદ્યાપીઠ વિશે. ચાલો જોઈએ. બિહારના પાટણ જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. ક્યાં આવેલી છે? બિહારના પાટણ જિલ્લાના બડગાંવ ગામ પાસે. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું ઘણું મહત્વ હતું. આ વિદ્યાપીઠમાં મહાવીર સ્વામી જે હતા એને 14 ચાતુર્માસ કર્યા હતા, એટલે ત્યાં એ સ્થળને જૈન તીર્થ પણ કહેવાતું હતું. કોણે? મહાવીર સ્વામીએ ત્યાં 14 ચાતુર્માસ કર્યા હતા, એટલે એ સ્થળને જૈન તીર્થ પણ કહેવાતું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. ત્યાં 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. ત્યાર પછીથી નાલંદાની પ્રસિદ્ધિ છે એ વધતી ગઈ. નાલંદા વિશ્વવિદ્યાલય અને ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. મહાન ચીની જે છે એ 7મી સદીમાં મહાન ચીની મુસાફર હતો, યુવાન સાંગ, નામ સાંભળેલું હશે, એ પણ અહીં આવેલા હતા. મહાન વિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા અને વ્યાખ્યાન માટે 300 જેટલા ખંડ હતા. બરાબર છે. શું કહેવાય છે કે ત્યાંના વિદ્યાર્થીઓ જે ભણવા આવતા એના માટે અનેક મઠો બંધાવેલા હતા, અને જે ગામની આવક થતી ને એમાંથી ભણવા અને પુસ્તક ને બધાયનો ખર્ચ છે વિદ્યાર્થીને આપવામાં આવતો હતો. પછી તો કે ગ્રંથાલય વાળો જે વિસ્તાર હતો ને ત્યાંનો, એને ધર્મગંજ તરીકે ઓળખાતો. આ છે MCQમાં પૂછાઈ જાય છે કે નાલંદા વિદ્યાપીઠનો ગ્રંથાલય વાળો વિસ્તાર છે કયા નામે ઓળખાતો? તો કે ધર્મગંજ નામે ઓળખાતો હતો. કહેવાય છે કે નાલંદા વિદ્યાપીઠ છે એ સુપ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી ત્યારના સમયમાં. થેન્ક યુ.